તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. મહાદેવ જાવું ઉતાવળી થઈ, હું જય ચડાવું ફૂલ. અને મહાદેવજી પ્રસન્ન થયા ત્યારે એ બ્લુ ટી શર્ટ વાળા અમર થઈને રહ્યો. તમે મારું નાગદ રાણું છો. આ છેક છેલ્લે સુધી લગભગ સાઉન્ડ નથી જતું હો વાસુકી, આજો છેલ્લે સુધી નથી જતું. છોટો મર હોય પણ નાગ ન ચેડીએ, અને ઝેરનું પારખું નકો જોવું. પણ બાપ અને દીકરીના શું સંબંધો હોય, આ શું થોડી કરુણ વાતો કરવી હોય ત્યારે એક વાતાવરણ બંધાઈ ગયું હોય, એમાં તમે ચા લઈને નીકળો એ વાતાવરણ વિખાઈ જાય આખું. હા, પછી અમે જે કઈ વાતો કરી એ ગઢવી મજા ન આવી. પણ તમે સરખી મજા લેવા દો તો મજા આવે ને. પણ કવિ દાદ નામનો કવિ લખે કે બાપ અને દીકરીના શું સંબંધો હોય. મારા ફળિયાના વડલા કેરી ડાલે, બોલો હિચકો હિરલે ભર્યો, અને પંખીડા આવી આવીને ઉડી જાય, ટહુકો તારો સાંભળ્યો. અને બેની તારો બાપુ, હે બાપુ એવો સાદ. આય દીકરી, તારો બાપુ બાપુ પપ્પા પપ્પા જે સાદ હતો એ આખું ઘરને ઉજાળી રાખતું હતું, આખું ઘર ભૈરું ભૈરું લાગતું હતું. પણ હવે તારી વગર મને આખું ઘર કડવા ધોડે છે. બેની તારો બાપુ, હે બાપુ એવો સાદ, મેં ગુંજામાં ભરી રાખ્યો. અને જ્યારે આવે છે તારી બહુ યાદ, બેની બા આવે છે તારી બહુ યાદ, એને છાનો છાનો ચાખ્યો રે. અને બેની તારી એટલી બધી છે ગરવાય, હોલ ગરવો ટૂંકો પડ્યો. આય દીકરી, અહીંયા મને એક સત્ય ઘટનાનો પ્રસંગ યાદ આવે. આ બેનો દીકરીઓ બેઠા છે ને એટલે મને દીકરીની એક વાત કરવી છે. મારો મિત્ર, કોઈ ઇતિહાસમાં નથી જવું, કોઈ ખોટી વાતોમાં નથી જવું, પણ મારો મિત્ર રાજપાલ જાડેજા, એનું નામ, ભાવનગરમાં ટેક્સી સ્ટેન્ડમાં હજી ટેક્સીનો બિઝનેસ કરે છે. કોઈ પણને જો ખાતરી કરવી હોય તો ભાવનગર જઈને પૂછી શકે છે. એ રાજપાલ જાડેજા એનું નામ. અને મને ને મારા બાપુને કરેલી વાત કે બ્રિજરાજ, હું ટેક્સી લઈને ભાવનગરથી હું બરોડા એક દર્દીને મૂકવા માટે ગયેલો. અને એમાં હું એ દર્દીને ત્યાં ઉતારી દઉં છું, એટલે હું એક દીકરીને બરોડાની હોસ્પિટલની બહાર ઊભા રોતા રોતા હું જોઉં છું કે એ રોવે છે. એટલે મને એમ થયું કે આ કંઈક તકલીફમાં છે. એટલે હું ગરાસિયો રહ્યો ને એટલે મારીથી રહેવાનું નહીં. એટલે મેં એને જઈને પૂછ્યું કે હે બેન, પૈસા ખૂટી ગયા છે, કોઈ કાંઈ ખોવાઈ ગયું છે, શું તકલીફ છે બેન તને? એટલે દીકરી કહે છે કે બાપુ, પૈસાય નથી ખૂટી ગયા અને કોઈ ખોવાય નથી ગયું. હું અને મારા બાપુ કેશોદથી અમે પાવાગઢ માતાજીના દર્શન કરવા જતા હતા. એમાં એક્સિડન્ટ થયું. મને થોડું વાગ્યું, મારા બાપુને ઘણું વાગ્યું. એટલે ડોક્ટરોએ ઘણી મહેનત કરી, ઘણી કોશિશ કરી, પણ મારા બાપુને બચાવી ન શક્યા. મારા બાપુનું મૃત્યુ થયું. પણ હું સવારની બધાને વિનંતી કરું છું કે મારા બાપના ડેડ બોડીને કોઈ કેસો સુધી મૂકી જાવ ને. પણ જુવાન દીકરી છું ને એટલે કોઈ મારી ઉપર વિશ્વાસ નથી કરતું. એટલે રાજપાલભાઈ કહે છે કે હાલ બેન, હું ગરાસિયાનો દીકરો છું, હું એક ક્ષત્રિયનો દીકરો છું. આજ તારો ભાઈ બની તારા બાપના ડેડ બોડીને હું આજ કેશોદ સુધી મૂકી જાઉં. હાલ મૂકી જાઉં, આહુડા તારા લૂછીના હું મૂકી જાઉં. રાજપાલભાઈ કહે છે કે હું એના બાપના ડેડ બોડીને પાછળની સીટમાં હું સુવડાવું છું, અને દીકરી એના બાપનું માથું લઈને એ ખોળામાં લઈને બેઠી છે. પણ બાપ જીવતો હોય એમ એના બાપને હાથ ફેરવતી જાય છે.
હા બાપુ, હમણે આપણે પહોંચી જશું, હમણે કેશોદા આવ્યું, હમણે પહોંચી જશું, એમ હાથ ફેરવતી જાય છે અને બાપની હારે વાતો કરતી જાય છે. હું કાચમાંથી જોઉં છું અને રોતી જાય છે દીકરી. ત્યાં 3 વાગ્યા રાતના, ત્યાં હું કેશોદ પહોંચી ગયો. એટલે દીકરીએ કીધું કે બાપ, આ સામે ખડકી રહી ને એ મારી ખડકી છે, પણ હું આડોશી પાડોશીમાં કોઈકને ચાવી આપી છે મારા બાપુએ, હું ચાવી લેતી આવું, તમે અહીંયા ઘડીક વાર બેસજો. ભલે બાપ, હું બેઠો છું, તું જા. ઈ દીકરી પાડોશીને ત્યાં ચાવી લેવા જાય છે. 5 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, કલાક થઈ. એટલે રાજપાલભાઈ કહે છે કે 2 કલાક થઈ પણ દીકરી પાછી ના આવી. એટલે 5 વાગ્યા પરોડિયું થયું. એટલે મને એમ થયું કે લાવ ને હું કોઈને જગાડું. એટલે પાડોશીને મેં જગાડ્યા અને કીધું કે આ જેની ખડકી છે ને, એ ભાઈનું મૃત્યુ થયું છે ને, એનું ડેડ બોડી લઈને હું અહીં આવ્યો છું. દીકરી ક્યાંક ચાવી લેવા ગઈ છે, પણ હજી દીકરી ચાવી લઈને પાછી નથી આવી. એટલે પાડોશી કાંઈ બોલ્યા નહીં અને ખડકી નું તાળું તોડી નાખ્યું ને અમે ઓસરીમાં એ ડેડ બોડીને મૂક્યું. ત્યાં ભાઈ કહે છે કે મેં એક ફોટો જોયો ઓસરીમાં અને એ ફોટાને સુખડનો હાર ચડાવેલો છે. એટલે મેં પૂછ્યું કે આ ફોટો કોનો છે? પાડોશી મને કહે છે કે આ દીકરી રહી ને, એ જેથી 4 વર્ષની હતી ને, તેથી દીકરીને મૂકીને એની માં મરી ગઈ, પણ દીકરીને દુઃખ ન થાય એટલે બાપે બીજું ઘર ન કર્યું. અને આ ભાઈ જે ગુજરી ગયા ને, એને આ એક જ દીકરી હતી, બાકી એને કોઈ હગુવાલું હતું નહીં. પણ આ દીકરી એ 3 વર્ષ પહેલા એક્સિડન્ટ થયું ને, એમાં ગુજરીને મરી ગઈ છે. એટલે રાજપાલભાઈ કહે છે કે આ દીકરી, તો કે હા, આ દીકરી હજી 3 વર્ષ પહેલા એના બાપને મૂકીને એક્સિડન્ટમાં મરી ગઈ. એટલે રાજપાલભાઈ કહે છે કે શું વાત કરો છો, મને બરોડાથી અહીંયા સુધી લઈ આવી હોય તો આ દીકરી છે. સાહેબ, પારકા ગામમાં પોતાના બાપના મૃતદેહને રજડવા ન દે, પોતાના બાપનું ડેડ બોડી રજડે નહીં, એટલે પ્રેત બનીને ભૂત બનીને દીકરી આવે, એનું નામ બાપ અને દીકરીનો પ્રેમ કહેવાય. સાહેબ, ત્યારે કવિ દાદની અહીંયા રચનાની કડી મને યાદ આવે. બેની તારી એટલી બધી છે ગરવાય, હોલ ગરવો ટૂંકો પડ્યો, તુને 100 સલામ મારા ફૂલ, તુને 100 સલામ મારા ફૂલ, હોલો તારી પાસે દાદ નાનો પડ્યો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, જાણ મમતા રૂવે જેમ વેલું માં વીરડો ફૂટી ગયો, કાળજા કેરો કટકો મારો. એવો એક માનો દીકરો આ હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના. આપણે હવે કરુણ રસમાં આપણે બહાર નીકળી જઈએ, કરુણ વાતાવરણ ઘણું થઈ ગયું એટલે બહાર નીકળી જઈએ. આ હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના, મોતી મોઢામાં અરે મોતીડા કરડી એ માળાયું ફેંકી એને ત્રાગડા તોડી નાખ્યા જગતમાં, એવો અંજની નો જાયો રે 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 જણે રામને રૂણી રાખ્યા. ઘણો સમય થઈ ગયો છે. રામને રૂણી એને એ રાખ્યા રે ઓ મારા હરિને રૂણી રાખ્યા જગતમાં. બહુ ટૂંકમાં વાત કરવી છે. લંકાના રણમાં મેઘનાદના બાણથી લક્ષ્મણને જ્યારે મૂર્છા લાગી ત્યારે રામની આંખમાંથી દાળ 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 નાહુડાની ધાર થાય છે. રામન રોવન હાર, એ તો રોતાને રાજી કરે, પણ જુઓ વાલપનો વ્યવહાર, એ તો રોઈ બતાવે રામજી. હનુમાનજી મહારાજ કહે છે પ્રભુ, તારા આંખના આહુડા બંધ થવા ખૂબ જરૂરી છે. તારા આહુડાથી આપણી સેનામાં એટલી કરુણા છવાઈ ગઈ છે કે કાલ રાવણની સમક્ષ કોઈ હથિયાર ધારણ નહીં કરી શકે. બાપ હનુમાન, હું રોઉં નહીં તો શું કરું? માતા અકલંકી સો કલંકી ભાઈ મેરે લીએ, અને મેરે લીએ સમર્થ પિતા કો ભયો મરનો.
આ બધું મારા કારણે થયું, હું રોવું નહીં તો શું કરું હનુમાન? પણ પ્રભુ, લક્ષ્મણને ઊભો કરવાનો કોઈ રસ્તો તો હોય ને, કોઈ તો રસ્તો હોય ને. હનુમાન, ક્યાં લંકા, ક્યાં દ્રોણાચલ, સંજીવની કેમ આવે? બાપ, ઈ સૂર્ય ઉગે ઈ પેલા જો સંજીવની આવે તો મારો વીર લક્ષ્મણ બચે. હનુમાન, એટલે હનુમાનજી મહારાજ બે હાથ જોડી પ્રભુને પૂછે છે કે પ્રભુ, હું આવું ઈ પેલા સૂર્ય ઉગે? કહું મારી દ્વાદ સંગર કે મેં કરથી મીંડ ચૂરન કરું. જો ઉગવાની હિંમત કરે તો બ્રહ્માંડમાં 12 સૂર્ય છે, ઈ 12 સૂર્યના ચૂરે ચૂરા કાઢી નાખું. હું હનુમાન છું, હુકમ આપ. તારા હુકમની જરૂર છે. કહો તો ઉડગન મધુ કર રત્નાકર ડારું, કહો તો જાઓ પાતાલ શેષમાં સુખી સહારું, કહો તો જાવ આકાશ ઇન્દ્રાસન ડારું, કહો સકલ પર જોર શબ્દ તન કો મારું. હનુમંત કહત સુન રામ પ્રભુ, मैं बांधरंगेती करूं कि आखी लंका उखेड़, रावण समेत दक्षिण से उत्तर धरूं. हुक्म आप, तारा हुक्म ની જરૂર છે. કે તો આખા દ્રોણાચલ ને ઠપકારી દઉં, અને કે તો લંકા રાવણ હોતી લંકા ને આખી દ્રોણાચલ ઉપર ઠપકારી દઉં, પણ હુકમ આપ. તારા હુકમ ની જરૂર છે. અને છતાં પણ એવું લાગે કે સૂર્ય ઉગી જાય તો મેં એવું સાંભળ્યું છે કે ચંદ્રમામાં અમૃત છે, તો ચંદ્રમાને લાવી થોડી નીચોવી હું તારા ભાઈ લક્ષ્મણના મોઢામાં અમૃતના ટીપા પાડીને હું લક્ષ્મણને ઊભો કરું, પણ હુકમ આપ. તારા હુકમની જરૂર છે. એવા હનુમાનજી મહારાજના તુલસીદાસજીએ જે વીરસનું વર્ણન જે કર્યું છે એ મારા બાપુએ જે ચારણી શૈલીમાં ગાયું છે. આ સ્ટેજના હું દરેક જગ્યાએ કહું છું કે મારી માટે 5 દેવતાઓ છે. સૌપ્રથમ કવિ શ્રી દુલાભાઈ કાગ, બીજા ઝવેરચંદ મેઘાણી, ત્રીજા હેમુ ગઢવી, ચોથા નારાયણ સ્વામી, અને 5મા મારા બાપુજી ઈશ્વરદાન ગઢવી, જેના થકી બ્રિજરાજ દાનને કોક ઓળખે છે. બાકી ઈશ્વરદાન જેવો બાપ ન મળે તો આ બ્રિજરાજ દાનનું દુનિયામાં 5 ન આવે. સાહેબ, આ તો જે કાંઈ જલસો કે જે કાંઈ મોજ છે એ દુનિયામાં કરીએ છીએ એ ઈશ્વરદાન થકી કરીએ છીએ. બાકી ઈશ્વરદાન ન હોય તો આ બ્રિજરાજ દાનનું દુનિયામાં 5 ન આવે સાહેબ. પણ એ ઈશ્વરદાન ગઢવી જેથી હનુમાન ચાલીસા હનુમાનજી મહારાજને રીઝવવા બેહે ત્યારે મારે પૂજ્ય બાના ચરણોમાં હનુમાન ચાલીસા મૂકવી છે. ત્યારે અને હું આપ સૌને વિનંતી કરું કે એવા આત્માને તો પ્રભુએ શાંતિ આપી જ હોય, પણ આપ સૌને વિનંતી કરું કે આપ બધા જ અહીંયાથી આજ હનુમાન ચાલીસા દરેક બોલતા જાઓ તો એવડી બધી હનુમાન ચાલીસાઓ આપણે માતાજીના ચરણોમાં આપણે સૌ મૂકીએ. ત્યારે મારા બાપુ એવું કહેતા કે હનુમાન ચાલીસા વીરસનું વર્ણન છે એટલે કોઈ માય કાંગલાની રીતે ન ગવાય. જય હનુમાન એમ ન ગવાય સાહેબ. કેમ ગવાય? तो जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहुलोक मुजागर, राम दूत अतुलित बल धामा, अंजन पुत्र पवन सुत नामा, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमत गई संगी, कंचन बरन विराज सुबेचा, कानन कुंडल कुंडित कैसा. जो जो हाँ भाई जय भाई. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहुलोक उजागर, राम दूत अतुलित बल धामा, अंजन पुत्र पवन सुत नामा, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमत गई संगी, कंचन बरन विराज सुबेचा, कानन कुंडल कुंजित कैसा, कानन कुंडल कुंजित कैसा. हाथ वज्र और ध्वजा विराजे, कांधे मूंछ जने भूषाते, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी गति चातुर, राम काज करिबे को आतुर, सुन बैको रसिया, राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंक जलावा, भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे.
लाग सजीवन लखन जीवांगे श्री रघुवीर हर दूर लागे ऐ रघुपति कीनी बहुत बढ़ाई तुम मम प्रिय भरत सम भाई सहस्त्र बदन तुमरो जस गावे नस गए श्रीपति कंठ लगावे संकादिक ब्रह्मांड मुनीसा नारद सारद सहित नहीं नारद सारद सहित नहीं सा यम कुबेर दिग्पाल जहाते कवि को मित कहीं सके कहाते यम कुबेर दिग्पाल जहाते कवि को मित कहीं सके कहाते तुम उपकार जो करी वही कीना राम मिलाए राजपत दीना तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भाई सब जग जाना दुख सहस्त्र जो दर पर भानु लील्यो ताई मधुर फल जानो प्रभु मदरी का मल मुख माही दल दिलाद गए गजरज नाही ए दुर्गम काज जगत गए देते सुगम नो तुम रहते थे राम दुलारे तुम रखवारे हो धन आज्ञा बिन पैसारे सब सुख लखे तुम्हारे शरणा तुम रक्षक काहू को डर तुम रक्षक काहू को डरना अपन तेज सवारों पे तीनों लोग हकते कापे ए भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे ना से रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मंत्र वतन ध्यान दो लावे सब पर नाम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों जुग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत मजियारा सौत संत गए तुम रखवारे असुर निकंदन राम दुलार असुर निकंदन राम दुलार नष्ट सीधि नवनित के दाता असबर दीन जानकी माता हे राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा तुमरो वजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपुर पुर जागी जहाँ जन्म हरि भक्त कहाई और देवता जितनी जन्म तो हनुमंत से सरसक करनी संकट कटे मिटे सब वीरा जो सुमिरै हनुमत बलवीरा जो सुमिरै हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव के नाही जो सत बार पाठ कर कोई झूठ ही बंद महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होई सिद्ध साखी गौरीसा तुलसीदास सदा हरि जय राखी जय नाथ हृदय महडेरा की जय नाथ हृदय महडेरा की जय नाथ हृदय महडेरा अन आग भले न आवड़े अन मन गणित न गड़ियो ओलो आग भले न आवड़े अन मन गणित न गड़ियो पण मने अक्षर जो उगले प्रसिद्ध मेरु ब्रह्मांड पानी रखियो आम उजरो हो बाड़े भड़ मैदान हाला जी तारा हाथ वखाणो ए बड़ी तारा भगना वखाणो हाला जी तारा हाथ वखाणो ए बड़ी तारा भगना वखाणो सर कर वरदान माल करेंगे
ગતિ મન હર ભર ભર ગુર ગતિ હર અકબર નિર્કટ નર પ્રવાર પ્રમાણ ગુર નિર્જ નિકટ મુકુટ સિર સવર્ણ में गण रौपट फरार करार बत भू कर रंग पर सौंदर श्याम में धीर रंग पर सौंदर श्याम में हलाजी तारा हाथ वखाणो पटी तारा भगण वखाणो हलाजी तारा हाथ वखाणो पटी तारा भगण वखाणो हलाजी तारा हाथ वखाणो ए पटी तारा ફરી પાછા આપણે અમારા વડીલ બંધુ એવા ભૌભાને વિનંતી કરીએ કે એમને મજા આવે એ રીતે સંચાલનનો દોર લઈને આવે. જોરદાર તાળીઓ વચ્ચે ભૌભા ગઢવી. અને ચા આવી ગઈ હોય ને તો અહીંયાથી શરૂઆત કરો એટલે તમે થોડાક સેટ આવી જાઓ ને પછી હું મહિપતસિંહ ભાઈને રજૂ કરું એટલે એમને થોડુંક આગળથી ચા પીવાઈ જાય પછી વાંધો નહીં. જો કે જોક્સ તો બોલતા નથી તો મને ખબર છે એટલે વાંધો નહીં, નકર મોઢામાં ચા ભરી અને ઠૂ થઈ જાય હામાવાળાને હું સમજુ. એટલે એ જોક્સ તો નથી બોલતા, વાતો સારી કરે છે એ મને ખબર છે. એટલે આ બાજુ અગાઉથી ચા પીને આપી દો, પછી ચા પાણી પીવાઈ જાય ને પછી મહિપતસિંહ ભાઈને રજૂ કરું. એમની પાસેથી આપણે એની મનગમતી વાતો સાંભળશું. બ્રિજરાજભાઈએ સરસ મજાની મોજ કરાવી. એના અવાજમાં પણ આપણે ઈશ્વરદાનભાઈનો ટોન થોડોક આમ મળતો આવે. બેટો બાપ તણે ચીલે ચાલે નહીં તો જનની કહું જણે. પણ એક બ્રિજરાજભાઈનું મને ગયું, મને કે બ્રિજરાજભાઈ કે મેં કોઈ દી ઈ શાળો નથી કર્યો એમ. અને મને જિગ્નેશભાઈ પણ વાત કરતા હતા કે અહીંયા આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં બહુ મોટી વાત બ્રિજરાજભાઈએ કરી. અને સમજવાની રે, જાહેર કરવાની વાત નથી. અને બહુ સાચી વાત છે. તમે જો એક જણે આંખનું દાન કરી દીધું ને, આંખનું દાન પછી વાણિયાને આંખ આપી, પણ આંખ કોઈ વાતે ઉઘડે નહીં. પછી ઓલાએ જઈને કીધું કે મારે તમે આંખનું દાન કરી દીધું, આંખ કમ્પ્લીટ થઈ ગયું, ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું, પણ કે આંખ ઉઘડવી જોઈએ ને. ઓલો કે એમ નહીં ઉખડે, બે કોથળી પી પછી જ ઉઘડશે, કારણ કે એ બંધાણીની આંખ છે. મારે ભાઈ મહિપતસિંહ ભાઈને રજૂ કરવા છે. ચા પાણી સૌ પીવાઈ જાય, ડાયરાને થોડુંક એને, જોકે એમાં એવું જ હોય જ નહીં, કારણ કે એક જ કલાકાર તો મોડું થાય જ તે. અને એ ખાસ એટલા માટે એમને પાછળ રાખ્યા છે કે અમે એના મહેમાન છીએ. એ અહીંયા આ કુટુંબ સાથે સગા કુટુંબી છે, એટલે એને મોડા અમે એનો છેલ્લો રાઉન્ડ એટલા માટે આપ્યો છે. એ ઘરના માણસ છે, એમ પોતે પરિવારના માણસ છે, જાડેજા પરિવારમાંથી આવે છે. અને અમે ચારણો છીએ, એની પાસે દરબાર પાસે લાડે કરી શકીએ. એટલે એને કીધું કાંઈ વાંધો નહીં પૌવા, એમ એને સાંભળવા છે. અને આપણે ધરાઈને સાંભળવા છે એમની પાસેથી ઘણી વાતો. સરસ મજાના પ્રસંગો, અમુક પ્રસંગો ભાઈ બ્રિજરાજ બોલતા હતા. ઈશ્વરદાન મને બહુ યાદ આવતા, કારણ કે ઈશ્વરદાનની લગભગ કેસેટો મેં બહુ સાંભળી. હું વધારેમાં વધારે જો કોઈ કલાકારને સાંભળતો હોય તો ઈશ્વરદાનને અને બીજા વઢવાણ બચુભાઈને, આ બે કલાકારને હું વધારે મારી રીતે સાંભળું છું. અમારે હું બોટાદ રહેતો હતો, અશોક સાઉન્ડમાં નવી કેસેટ બહાર પડે ને તરત એ મને કહે કે ઈશ્વરદાનની નવી કેસેટ આવી છે. હું કહું લાવો તો. એટલે લગભગ ઈશ્વરદાનની લગભગ કેસેટો મેં બહુ સાંભળી છે. અને બચુભાઈ, મારા બાપુ બચુભાઈને બહુ સાંભળતા, મારા પિતાશ્રી. એટલે બચુભાઈની લગભગ કેસેટ, સ્ટેજ પ્રોગ્રામની લગભગ 40 થી 50 કેસેટો મેં સારી રીતે સાંભળી છે. એટલે આ મજા આવે કેસેટો સાંભળવી સારા કલાકારની. એટલે એ બોલતા એટલે ઈશ્વરદાન યાદ આવતા હતા, એના શબ્દો યાદ આવતા હતા. એવા ઈશ્વરદાનભાઈની યાદી કરાવી એમના દીકરાએ. પોતે પણ ખુમારીથી અને મર્દાનગીથી કાર્યક્રમ કરે છે. એવા બ્રિજરાજભાઈને સાંભળ્યા, માની વાત સરસ મજાની કરી.
અને એને કરેલા એક ગરાસિયા દરબાર જાડેજાના અનુભવની વાત કરી ત્યારે આપણને એમ થાય કે શું દીકરી પાત્ર. અને દીકરી વિશે જેણે જેણે લખ્યું છે ને બહુ સારું લખ્યું છે. એક હમણાં જોગીદાન એની કવિતાની એક કડી કહું. એ એમ કહે છે કે દીકરી છે ને એ તો જાણે ફૂલડું ઉગ્યું હોય ને એવું મને લાગે છે. આંગણાની માલપા ફૂલ ઉગ્યું હોય ને કેમ સુગંધ આવે, એમ દીકરી આંગણાની માલપા હોય તો એવું લાગે છે. જોગીદાન એમ લખે છે કે ફોરમુદે તું ફૂલડું મારું આંગણે ઉગેલિયા, ફોરમુદે તું ફૂલડું મારું આંગણે ઉગેલિયા, કાલી ઘેલીએ નિકાકલો દીમાં, કાલી ઘેલીએ નિકાકલો દીમાં, બોલતું બાપુન બા, ફોરમુદે તું ફૂલડું મારું આંગણે ઉગેલિયા. જેમ સુગંધ આપે ફૂલડું એવી રીતે કેવી કવિતા. અને માં જીવણી આઈને યાદ કર્યા. સિંહમોય માં આપી દો, આપી દો, તમ તાર જે કોઈ બાકી હોય એને ચા આપી દો. કેવો પ્રસંગ બન્યો છે બોલો. આ જીવણી એક કડી કહું, બે એક કડી બાપલભાઈ ના દીકરા ગ્રીશભાઈ શિક્ષકની નોકરી કરે છે, એને લખે છે જેદી માં ઘીના ઘડા લઈને હરધાર જાતા હશે તો કેવા લાગતા હશે ને કઈ રીતે જાતા હશે. ગિરીશભાઈ લખે કે ઘીના ઘડા મેલી માથે અનહાલા હરધારની વાટે જાતા તા જોગમાયા જીવણી ઘી વેચવાને. બાપુ ધનાભા નૈયા ના પાડે છે કે ત્યાં ઘી વેચવા નથી જવું, કારણ કે ત્યાં બાકર શેખના રાજ છે ને, કદાચ એની આંખે ચડી જશો ને. અને આ જીવણી શું કહે છે કે બાપુ હમ નવહારો એમાં માથે બરોહો મારો, ચંડમુંડ જેમ ચોળી નાખું મારી ભેળી ચામુંડ નો સથવારો. કદાચ બાકરસા નજર કરે જેમ ચંડમુંડ ને માં ચામુંડા જેમ લઈ લઈએ એવી રીતે ન લઈ લઉં તો હું જીવણી નહીં, બાકી ઘી વેચવા તો મારે જ જવું છે ને. હઠ કરીને ગયા, કારણ કે એને ખબર હતી કે આ પાડો મારે પીવો પડશે. આવા પાડામાં પીતી હતી, છતાં એને માર્યો, છતાં તાર્યો. મારવા છતાં તારે ને એને માં કહેવાય, માર્યા છતાં તારે, માર્યા પછી પણ તારે એને માં કહેવાય. અને એના માટે કવિ લેખી કે માથી કોઈ મોટું નહીં જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ. અંબા આગળ આલિયા સંસ્કાર તો માં જ આપી શકે ને. મહારાણા પ્રતાપની માં મહારાણાને હિચકાવતી એમ કે ગોવિંદ પાલિયા લખે. બહુ સારો કવિ, બહુ સારો કલાકાર, સાંભળવા જેવો કલાકાર રાજકોટ ગોવિંદભા પાલિયા. એમ કહે છે કે તેદી મહારાણા પ્રતાપની માં હાલરડા ગાતા ગાતા એમ કહેતી હતી, ભૂખ્યો રેવે તો એ જી પ્રખતો નહીં તું, અનખડ હાદુલાનો ખા. એ ડાડા હાંગાના કુળના દીવા, તું એટલું રાખજે યાદ, રીતુનો ભૂલતો રાણા, ઉજાલે તું દૂધ યમાણા,
રીતુનો ફૂલ તો રાણા ઉજાલે તું દૂધ અમારા. આવા સંસ્કારો આપે છે નેતા. અને એ દીકરાના જીવનની માલપાય ક્યાંય કલંક ન હોય. અને એવી સાહિત્યની વાતો જે એમને મોજ લઈ અને આપની સમક્ષ પધારે મયપતસિંહ. હે માં માડી વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે માડી વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે માડી અરણ્યે